થાય છે, આપણે પણ કરી શકીએ છીએ, પણ એ બહુ રેરલી. અને ઘણા પ્રકારના સમુદ્ઘાત છે. આપણે એક દિવસ ખાલી સમુદ્ઘાત ઉપર જ વાત કરશું. ઓકે. હા, પણ એના પહેલા થોડું બીજા કર્મ પ્રકૃતિનો થોડું સમજવું પડશે. બરાબર. સમજીને પછી આપણે કરશું તો આપણે જલ્દી ધ્યાનમાં આવશે કે બરાબર. કયા પ્રકારે કયા કર્મ પ્રકૃતિનો સમુદ્ઘાત થાય છે. એટલે પહેલા થોડું આપણે આ જે કર્મનું છે આ સરખું કરી લઈએ. આ મૂળ બેઝ છે. આપણે આ સમજી લઈએ તો ગમે તે રીતે ગમે તે બધું જ આપણે કોઈ પણ પ્રશ્ન કર્મથી સંબંધિત બધું આપણે એનો ઉકેલ કાઢી શકીએ છીએ. અને કર્મગ્રંથ કરીને જે ચોપડી છે એમાં છે ને વિગત નથી, પણ ખાલી ભેદ પ્રભેદ છે. આના આટલા ભેદ, આના આટલા ભેદ, આનું ક્ષય થાય, આનું ઉદય થાય, આ થાય, આ થાય. તો એમાં બહુ લાંબુ નથી ચાલતું. 6 ભાગમાં માંડ એક ભાગ લોકો કરે છે, આગળ નથી વધતા. એટલે મેં એ ગાથા એ બધું નથી લીધું. હા, ના બરાબર છે. પણ આપણે જે કર્મની વાત છે, કેવી રીતે બંધ, કેવી રીતે ઉદય, શું કામ આત્માનું અને કર્મનું સંબંધ, એનું થોડુંક આપણે સરખી રીતે કરી લઈએ. ખાલી ભેદ પ્રભેદ, કારણ કે પુસ્તકો હાથમાં હોય તો પણ આપણે સમજી નથી શકતા. હા, બરાબર છે. સાચી વાત છે તમારી. યશાજી મહારાજ, મને એક પ્રશ્ન હતો. આપણે સ્થિતિબંધની વાત કઈ રીતે 2 વીક પહેલા, તો સ્થિતિબંધમાં એમ હોય કે આપણે જ્યારે કર્મ બાંધીએ ત્યારે કર્મ સત્તામાં બી રહે અને પછી ઉદયમાં આવે તો એનું જે આપણને રસ મળે, એનું ફ્રુશન થાય ત્યારે, તો એ બે સાથે થઈને સ્થિતિબંધ કહેવાય ને કે જે સત્તા. શું છે કે ક્યાંય ડસ્ટ ઉડતી હશે અને આપણે થોડા દૂર છીએ, પણ આપણને ખાલી ડસ્ટ દેખાય છે. વાવાઝોડું જોરથી આવે, જોરથી આંધી આવે તો ત્યારે શું દેખાય? મકાન દેખાય નહીં, ઝાડ દેખાય નહીં, કાંઈ નહીં. જે રીતે બરફ પડે ત્યારે પણ કંઈ દેખાતું નથી, પણ ખાલી બરફ દેખાય છે. તો એવી જ રીતે આખું જગત, ક્યાંય પણ આટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં કર્મ વર્ગણાના પરમાણુ નથી. એટલું ખચાખચ ભરેલું છે, એટલું ખચાખચ ભરેલું છે. અને આપણે એમાંથી જેવી રીતે શું કહેવાય એને, ઝાકળ હોય ને, ઝાકળમાંથી આપણે નીકળીએ છીએ. ઝાકળમાંથી આપણે જેવી રીતે નીકળીએ છીએ એવી રીતે આખા આ કર્મ પરમાણુઓના ભરેલા જગતમાંથી આત્મા પસાર થાય છે. આત્મા પસાર થાય છે. અને એના માટે દાખલો આપ્યો કે આપણે આગ જલતી હોય ને એમાંથી નીકળીએ તો આપણા પગ બળે, કપડાં બળે, શરીરને તાપ લાગે, બધું લાગે ને. જેવી રીતે આપણે આખું કાલો કલર કરેલું હોય અને ઓઇલ પેન્ટ કલર નહીં, કાજળ જેવું કલર કરેલું હશે, અને એમાંથી એકદમ સાંકડી જગ્યામાંથી આપણે નીકળીએ તો આપણા હાથ પગને બધાને કાળું લાગશે કે નહીં? જેવી રીતે વર્કશોપમાં કાર તમે ઠીક કરવા આપો તો ઓલું જે કારનું કામ કરે છે એ માણસ ગાડીના નીચે જઈને ખોલે છે ગાડીના પુરજા, પાછા બંધ કરે છે, એને ઓઇલિંગ કરે છે. તો એના કપડાં, એના હાથ, એનું મોઢું બધું રંગાઈ જાય કે નહીં રંગાઈ જાય? તો એવી જ રીતે જ્યારે આપણે આમાંથી પસાર થઈએ છીએ તો શું પછી આપણાને બધા ચોટી જ જાય ને? ચોટે કે નહીં ચોટે? ચોટી જાય ને. તો પછી આખા બ્રહ્માંડના કર્મ આપણને ચોટી જાય છે. કેવી રીતે ચોટે છે? શું કામ ચોટે છે? તો આ બધા જ કર્મનું બંધ થતું નથી. એક જ જગ્યા ઉપરથી 2 જીવ જો નીકળી જાય તો બંનેના અલગ અલગ કર્મ અલગ અલગ પ્રકારના બંધાય છે. જેવી રીતે આપણે કોઈ પણ એક ઘટના થઈ
અને એ ઘટનામાં બે વ્યક્તિ બરાબર જુએ છે, પણ બંનેના વિચારો જુદા જુદા થાય છે એ ઘટના માટે. કોઈ કહે છે સારું થયું, કોઈ કહે છે ના આવું ન થવું જોતું હતું, બિચારા સાથે ખોટું થયું છે. કોઈ કહે છે નહીં બરાબર છે, એમ જ થવું જોતું હતું, આ તો સારું થયું. તો શું થવું જોતું હતું? બંને વ્યક્તિની એક જ ઘટના જોઈને અલગ અલગ પ્રતિક્રિયા છે. તો એવી જ રીતે જ્યારે આ આખા બ્રહ્માંડમાં ભરેલા કર્મ વર્ગના જે પરમાણુ છે એમાંથી આત્મા બધા જ કર્મ એક સાથે લે છે એવું નથી. અને ઘણી વખત ત્યાંથી પસાર થાય તો પણ લે નહીં, એવું પણ બને. જેવી રીતે ભગવાન મહાવીર વિહાર કરે છે, આહાર કરે છે, પ્રવચન આપે છે, તો પણ એને કર્મ સ્પર્શ નથી કરતા. જાણે અગ્નિમાંથી પસાર થાય છે, પણ અગ્નિથી એ જલતા નથી. અને આપણે જોઈએ તો ચોટી જઈએ, અગ્નિને જોઈને પણ બળી જઈએ. આપણે કોઈને મારતું હોય એ જોઈને પણ આપણે બળી જઈએ. આપણે કર્મ બાંધીએ છીએ. તો આ ફરક કેવી રીતે થાય છે? શું કામ થાય છે? એનું કર્મ છે કે એક દ્રવ્ય કર્મ છે, એક ભાવ કર્મ છે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે અને દ્રવ્ય કર્મના કારણથી ભાવ કર્મ બંધાય છે. કર્મના બે ભેદ છે, એક દ્રવ્ય કર્મ, એક ભાવ કર્મ. હવે ભાવ કર્મ શું છે? ભાવ કર્મ મિથ્યાત્વ, કષાય, અવ્રત એટલે વ્રત આચરણ ચારિત્ર એનું નથી, એ અવ્રત, પ્રમાદ, વિકથા એટલે બસ ખાલી વાતોમાં રહે છે, બે પ્રસંગ, બે મતલબ વાતો, વિકથા. એમાં અનેક કારણ છે, વિકાર છે, વિકૃતિઓ છે. એ બધા ભાવ કર્મ છે કે એના કારણથી આખા જગતમાં રહેલા પરમાણુ આત્માને સ્પર્શ કરે છે, ચોટી જાય છે. હવે એ જે ચોટે છે કાર્બન વર્ગના પરમાણુ, એ શું છે? દ્રવ્ય કર્મ છે. જે ગ્રહણ કરે છે એ ભાવ કર્મ, અને જે પકડમાં આવે છે એ દ્રવ્ય કર્મ. બધા જ પકડમાં આવતા નથી. કોણ કોણ આવે છે, કેવી રીતે આવે છે? એ જ કર્મ પ્રદેશ પકડમાં આવે છે જે ગ્રહણ કરવા વાળાની ક્ષમતા અને એના ઉપર છે. જેવી રીતે મેં તમને કારના એનો દાખલો આપ્યો, એવી જ રીતે શરીર ઉપર તેલ, ઘી એવું કંઈક ચીકણા હાથ થઈ ગયા છે. લાડવા બાંધ્યા ને બુંદીના, તો હાથ ચીકણા થઈ ગયા. હવે ચીકણા થયા હાથ, અને એ હાથથી તમે કોઈ ડસ્ટબિન સાફ કરો કે ટેબલ સાફ કરો કે કરો, તો શું થશે? એ કચરો જે હશે એ તમારા હાથને ચોટી જશે. પણ તમારા હાથ એકદમ સાફ સુથરા છે. પછી તમે દરિયા કિનારે ફરવા ગયા અને એની બાલુ ઉપાડી, તો શું થશે? હાથમાં આમ હાથ કરીને ઉપાડે, હાથમાં રહી ગઈ, આમ કર્યું, નીકળી ગઈ. અને એ જ તમારા ચીકણા હાથ હશે ને, તો પછી તમે બાલુ પણ ઉપાડો, કચરો તો જવા દો, બાલુ ઉપાડો, એકદમ ફ્રેશ, હમણાં લહેર પાણીની આવી ગઈ છે એવી, તો એ પણ ઉપાડો, તો એ શું થશે? તમારા હાથને ચોટી જશે. તો તમારા કષાય એટલે જીવના કષાય, પ્રમાદ, અવ્રત, આ જે રૂપમાં હશે, જેટલી ચીકનાટ એમાં હશે, એ પ્રમાણે આત્મપ્રદેશ એને ચોટી જશે, પકડમાં આવશે એના. બાકી નહીં આવે, બાકી નહીં આવે. જેટલા પ્રમાણમાં એ હશે, કષાય જેટલા તીવ્ર
એટલા કર્મ પરમાણુ પણ તીવ્રવાળા આવશે. એટલે કશાય જો ઓછું હશે તો પછી નહીં આવે, થોડું એના હલકા આવશે. રાગ છે, ભગવાન પ્રતિ ભક્તિ છે, અને એ રાગ ભાવમાં કર્મ બંધન કરશે તો શુભ કરશે, અને દ્વેષ ભાવમાં કરશે કર્મ તો શું થશે? પાપ કર્મ. શુભ પુણ્યસ્ય અશુભ પાપસ્ય. અશુભ કર્મ પાપ કર્મનો ભેગો કરે છે, અને શુભ ભાવ શુભ કર્મને પુણ્યને ભેગું કરે છે. તો એનું સ્વરૂપ અલગ અલગ બનશે, એનું સ્વરૂપ અલગ અલગ બનશે. કોઈને જ્ઞાન નથી મળવા દેવું એટલે આપણે ટીચરને કહી દીધું કે આજે છુટ્ટી છે, તો શું થયું? જ્ઞાનમાં અંતરાય આપી, ખોટું બોલ્યા. ખોટું બોલ્યા એ ચારિત્રનો દોષ અલગ, અને જ્ઞાનમાં અંતરાય આપી તો જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાયા. કોઈને તકલીફ આપી, આપણા પાસે એક ભૂખો સામે વ્યક્તિ છે અને આપણા પાસે અનાજ છે, અને એને જોયું તો પણ એ તડપે છે લેવા માટે, તો પણ આપણે આપતા નથી, તો શું થયું? આપણે આસાતા વેદનીયનું બંધ થયું. એને સાતા ન આપી, એને સાતાથી આપણે આપણા પાસે વધારે છે, આપણે આપી શકીએ એવા સ્થિતિમાં છે, અને છતાં પણ આપતા નથી, અને એનું દુઃખ દૂર કરતા નથી, તો શું થયું? આસાતા વેદના. તો જે જેવા કશાય છે, રાગ દ્વેષના જેવા જેટલા પ્રમાણમાં છે, હવે એક જોરથી લહેર આવે છે સમુદ્રની, ખૂબ તેજમાં, આંધી, સુનામી આવી ગઈ. તો સુનામી આવે તો શું કરે? મકાન, માણસો, ઝાડ, પશુ બધાને પોતાના સાથે લઈ જાય. અને આપણે દરિયાના પાણીના અંદરમાં ઊભા છીએ, અને પાણીની લહેર આવે છે, તો થોડા છાંટા આપણા ઉપર પડ્યા છે તો આપણને આનંદ આવે છે. તો શું થયું? એમાં કશાયની તીવ્રતા લહેરમાં નથી, એટલે આપણને શુભ લાગે છે, આનંદ આવે છે જોવામાં. પણ થોડું પાણીમાં પગ પલળી જાય, કપડા ઉપર પાણી આવી ગયું તો પણ ગમે. અને સુનામી આવે તો આખા માનવ જાતિમાં ત્રાહી ત્રાહી. જે મદદ કરે છે, જે બચાવવા જાય છે, એ પણ અંદરથી સુનામીથી પીડાયેલા છે, એને પણ દુઃખ થાય છે કે આ શું પ્રકૃતિનો પ્રકોપ થઈ ગયો. તો આવા પણ કર્મ જ્યારે આપણે તીવ્રતાના હિસાબથી બાંધ્યા છે. પછી પ્રકૃતિ બંધ એટલે શું? કે કાર્બન વર્ગના પરમાણુ આત્મ પ્રદેશો ભેગા કર્યા પછી તેજસ શરીર જે છે, તેજો વર્ગના કણ, એ બધા ડિવાઈડ કરે. જ્ઞાનાવર્ણ્યનો, દર્શનાવર્ણ્યના, વેદનીયના, આયુષ્યના, એમાં અલગ અલગ. પછી એની સ્થિતિ કેટલી રહેશે એ સ્થિતિ નિર્ધારિત થાય. તો એ સ્થિતિ પણ શેના ઉપર નિર્ધારિત થાય છે? કે જેટલા સમય સુધી આપણે કશાય ઉદયમાં હતા, અને જેટલા તીવ્રતાથી એક સાધારણ વ્યક્તિ, આપણે એક ચીટીનો સફાઈ કરવી છે, અને સામે આંખથી દેખાય છે કે ચીટી આવી છે સામે, અને આપણે એને બચાવવા માટે હાથ પાછળ લેવાનું હજી મનમાં આવે છે કે થોડું હાથ પાછળ લઈ લો, નહીં તો પછી મરી જશે, અને એટલામાં આપણો હાથ આગળ વધી જાય અને ચીટી એમાં આવી જાય. તો ઈચ્છા ન હોવા છતાં પણ, બચાવવાના ભાવ હોવા છતાં પણ એ શું થયું? હિંસા થઈ ગઈ આપણાથી. તો આ રુજુ ભાવમાં થઈ છે, એટલે કશાય એમાં પૂર્ણ તીવ્ર નથી. તો એનું જે કર્મ બંધ થશે એ અલગ પ્રકારનું થશે. અને એક આને મને માર્યું એટલે હું એને મારીશ, એ મને મારશે, આ શક્તિશાળી થશે, જેલમાંથી આ છૂટશે અને મને મારશે, બદલો લેશે,
તો હું આજે જ એને મારી નાખું. આ શું છે? તીવ્ર ભાવ છે, કશાય તીવ્ર છે. એનાથી બાંધેલા કર્મ તીવ્ર હશે. અને જેટલા વધારે આક્રોશ લાંબુ સમયનું છે એ પ્રમાણે એની સ્થિતિ પણ વધારે લાંબી હશે, કે લાંબા સમય સુધી આ તકલીફ ભોગવવી પડશે, લાંબા સમય સુધી આ કર્મ ચાલશે, લાંબા સમય સુધી આ વૈર ભાવ જાગશે, દ્વેષ ભાવ જાગશે. તો આ જે સ્થિતિબંધ, તમે રોટલી કરો તો રોટલીમાં થોડું પાણીનો અંશ રહી ગયું છે, એટલે રોટલી કેટલા દિવસ ટકે? 2 દિવસ 4 દિવસ. ફ્રીઝમાં નહીં મૂકો તો 2 દિવસ 4 દિવસમાં ખરાબ થશે, વાસ આવશે, ઓલી શું કાઈ લાગશે, ફંગસ લાગશે, એને કીડા પણ આવી જશે. અને તમે ખાખરા બનાવો તો ખાખરા મહિનોભર રહેશે. તો એ શું થયું? સ્થિતિબંધ, કે કયા પ્રકારના ભાવ હતા આપણા, એ પ્રકારે એની સ્થિતિ થઈ. વસ્તુ તો એ જ છે, જે પાણી રોટલીમાં છે, પાણી, ઘી, આટો જે પણ છે, એ ખાખરામાં પણ એ જ છે. પણ શું થયું? એમાં પાણી સુકાઈ ગયું, એટલે વધારે. તો એવી જે પ્રોસેસ અંદર થાય છે કર્મ પરમાણુઓની ભાવના અનુસાર, એ પ્રમાણે એ પ્રોસેસમાં સ્થિતિબંધ થાય છે. કે કેટલા? એક આયુષ્યનો બંધ કર્યું, મનુષ્ય ભાવનો બંધ થયો, પછી મનુષ્ય ભાવનું બંધ નામ કર્મના ઉદયથી થયું. અને આયુષ્ય કેટલું રહેશે? એ વ્યક્તિ 50 વર્ષ જીવશે, 75 વર્ષ જીવશે, 80 વર્ષ જીવશે, કે 90 યર્સ જીવે, કે 100 યર્સ જીવે. આ જે મનુષ્ય ભાવનો મનુષ્ય જન્મ લીધા પછી કેટલા વર્ષ એ જીવશે, આ શું થયું? સ્થિતિબંધ થઈ આયુષ્ય કર્મની. આવી ધ્યાનમાં? અને એમાં ઘણા કર્મનું એક સાથે ઈ છે. હવે એ કયા ખાનદાનમાં જન્મ લેશે? 100 વર્ષનો આયુષ્ય એને બાંધ્યું, આયુષ્ય 100 વર્ષની સ્થિતિ એની 100 વર્ષની થઈ. પણ આ 100 વર્ષની સ્થિતિમાં એને સુખ આવશે, કે દુઃખ આવશે, કે સાધના કરશે, કે કર્મ ખપાવશે, કે હજી કર્મ બાંધીને નરકમાં જશે? આ શું છે? અનુભાગ બંધ. એનું પરિણામ શું આવશે? ફલ કેવા આવશે? આ અનુભાગ બંધ છે. એને સાખર નાખો તો ટેસ્ટ અલગ છે, અને ગોળ નાખો તો એનો ટેસ્ટ અલગ છે. મીઠાશ છે, લાડવા છે, પણ સાખરના છે તો એનો ટેસ્ટ અલગ આવશે. ગોળનો છે તો એના લાડવા તો ટેસ્ટ અલગ આવશે. બરાબર? પાણીમાં તમે શહદ નાખો, શહદ એટલે મધ, એ નાખો તો એની મીઠાશ અલગ છે, એની મીઠાશ અલગ છે, સાખરની મીઠાશ અલગ છે, ગોળની મીઠાશ અલગ છે. તો દરેક પદાર્થની મીઠાશ અલગ અલગ છે. તો તમે જે સાતાવેગનીય કર્મનો ઉદય આવ્યો, તો એનો ફળ જે આવશે એ કેવા પ્રકારનું આવશે? એ જન્મ લેશે, પણ કયા કુલમાં જન્મ લેશે? કયા ગોત્રમાં? સારા પરિવારમાં જન્મ લેશે કે ખરાબ પરિવારમાં જન્મ? સારા સંસ્કારો મળશે કે ખરાબ સંસ્કારો મળશે? એ કેવી રીતે જીવન જીવશે? તો આ બધું કર્મના પ્રકૃતિબંધ, એનો જ્ઞાનાવર્ણી છે, દર્શનાવર્તી છે, એટલે કર્મની પ્રકૃતિઓ. પછી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગ બંધ, એનું પરિણામ ફળ કેવા આવશે, અને રસબંધ. સાતાવેદનીય, અસાતાવેદનીય રસ છે. કશાય ક્રોધ આવશે, માન આવશે, માયા આવશે, ક્ષમા આવશે, પ્રેમ આવશે, કરુણા આવશે, અનુકંપા આવશે. આ બધા રસ છે. કે એક વ્યક્તિ કામ કરે છે, ખૂબ કામ કરે છે,
પણ આખો દિવસ બડબડ બડબડ કરીને, ગુસ્સો કરીને કામ કરે છે. અને એ જ કામ, એવું જ કામ એક બીજો વ્યક્તિ કરે છે, પણ ખૂબ પ્રસન્નતાથી કરે છે. તો રસ ફરક પડ્યો એનો, રસમાં ફરક પડ્યો. અને રસ પાછું મજાની વાત એ છે કે કર્મ સિદ્ધાંત જે છે એ કાર્ય કારણના આધાર ઉપર છે. એટલે દરેક કાર્યનું કોઈ ને કોઈ કારણ છે. આ કર્મ પરમાણુ જે લીધા છે એના પાછળ કારણ છે. કારણ શું છે? રાગ દ્વેષ કેવા હતા, કશાય કેવા હતા, આ એના પાછળ કારણ છે. તો ભાવ કર્મ જે છે એ કારણ છે, અને દ્રવ્ય કર્મ જે છે, કયા કર્મ બાંધ્યા તો એ શું થયા? દ્રવ્ય કર્મ થયા. પછી દ્રવ્ય કર્મ જ્યારે ભોગવવામાં આવ્યા ત્યારે એ ભાવ કર્મ થઈ ગયા, અને પાછા દ્રવ્ય કર્મ. એટલે દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ. તો એક કારણ છે, એક કાર્ય છે. પાછું કાર્ય કોઈ બીજાના કાર્ય માટે કારણ બને છે. જેવી રીતે એક બીજ છે, બીજ છે એને ખેતમાં વાવ્યું, ખેતરમાં વાવ્યું તો એનાથી ઘણા બધા દાણા પેદા થયા, ફળ પેદા થયા. તો કારણ શું છે? બીજ. અને ફળ શું છે? કાર્ય. પછી ફળ પાછા જમીનમાં, ફળ જ બીજ બન્યા, પછી એને પાછા જમીનમાં નાખ્યા તો એ શું થઈ ગયા? નવા જે અનાજ પેદા થવાનું હતું, નવા જે ઝાડ પેદા થવાના છે, નવા ફળ જે આવવાના છે, એનું કારણ બન્યું. એનું કારણ બન્યું. તો એક કાર્યમાં માટીમાંથી ઘડો બન્યો, ઘડામાંથી પછી તમે પાણી ઠંડુ કર્યું, તો ઠંડા પાણીનું કારણ કોણ બન્યું? ઘડો બન્યો. ઘડાનું કારણ કોણ બન્યું? માટી બની. તો કર્મ જ્યારે બંધાયા ત્યારે ભાવ કર્મ કારણ હતું, કર્મ બંધ થયા એ કાર્યનું. પછી કર્મનું ફળ જ્યારે આપણે ભોગ્યું, એટલે કર્મનું ફળ ભોગ્યું એટલે શું થયું? કર્મના ઉદયમાં આવ્યા ત્યારે શું નવા કર્મ બાંધ્યા, એ બીજથી નવા ઝાડ પેદા થયા. એટલે નવા ઝાડ પેદા થવામાં પહેલાના ઝાડના ફળ કારણ થયા, અને નવા ઝાડ કાર્ય થયા, નવા ફળ કાર્ય થયા. તો ઝાડ એની સમજો તો તમે એક ગોઠલી છે, ગોઠલી વાવી, આંબાનું ઝાડ આવ્યો, કેરીનું ઝાડ આવ્યો, કેરીના ઝાડને કેરી લાગી, પછી એની જે ગોઠલી છે એ પાછી આપણે જમીનમાં વાવી. તો પહેલા જે ગોઠલી વાવી એ કારણ, નવા જેટલા હજારો કેરી આવી એનું કારણ હતું. એ હજારો કેરીમાંથી હજારો ગોઠલીઓ પાછી જમીનમાં જશે તો એ નવા ઝાડનું કારણ બન્યું. તો જે કાર્ય છે એ આવતા એનું કારણ બને છે, અને એ કારણમાંથી પાછા કાર્ય પેદા થાય છે, એ કાર્ય પાછું કારણ બને છે. તો એવું નથી કે એ જ એક કર્મ છે, એ જ કર્મ, બાંધેલા કર્મ જ આપણે હજી સુધી ભોગવીએ છીએ, એવું નથી. એવું નથી. નવા ફળ જે પેદા થાય છે, નવા કર્મ જે પેદા થાય છે, એ પાછા બીજા ઝાડને પેદા કરે છે. એટલે બીજા નવા આવે છે. એટલે એક જાય અને બીજા તરત જ આવી જાય. એક હજી ફળ જમીનમાં ગયું અને બીજું ઝાડ, બીજું ફળ આવી ગયું. તો એક કર્મનો ઉદયમાં આવ્યા, એને ભોગ્યા, એ ખતમ થઈ ગયા, અને જ્યારે ભોગ્યા હતા ત્યારે નવા કર્મ પાછા બંધાયા. એટલે આ પરંપરા ચાલુ છે. આ એક ચક્ર છે. એટલે આપણે સંસારને કહીએ ને, સંસાર ચક્ર છે. તો આ ચક્ર છે, એક પરંપરા છે, એક કાર્યકારણ છે. દરેક કાર્ય પાછળ એક કારણ છે. એટલે એક કડીમાં બીજી કડી ફસાઈ ગઈ છે, બીજી કડીમાં ત્રીજી કડી ફસાઈ ગઈ છે, ત્રીજી કડીમાં ચોથી કડી ફસાય છે. તો એક ભાવમાંથી બીજું ભાવ પેદા થયું, બીજું ભાવમાંથી ત્રીજું ભાવ પેદા થયું, ત્રીજા ભાવમાંથી ચોથો ભાવ પેદા થયું. તો એવી રીતે અનાદિકાળથી આપણે અલગ અલગ જન્મ લીધા છે, અલગ અલગ પ્રકારના કર્મ આપણે ભોગ્યા છે, અને ભોગતી વખતે એના પાછળ એની પાછા નવા કર્મ પડે. આ વિધાનમાં
જેવી રીતે પાણી વરસાદ વરસ્યો, વરસાદના પાણી ભેગું થયું તાલાબમાં, તાલાબનો પાછું ભાપ બનીને વાદળા બન્યા, વાદળા વરસીને પાછું પાણી વરસાવ્યું, તો આ નવું પાણી આવ્યું, નવું વરસાદ થઈ, નવા વર્ષમાં બીજા વર્ષમાં વરસાદ થઈ, પણ પહેલા વર્ષમાં જે વરસાદ થઈ એ જ વાદળા બનીને પાછા આકાશમાં ગયા અને ત્યાંથી પાછું વરસાદ થઈ. તો એવી રીતે આ પરમ ચક્ર ચાલુ જ છે. યશાજી મહારાજ, હા, તમે વાત કરી કે આપણે કર્મ દ્રવ્ય કર્મ જે આપણે આત્માની સાથે બાંધાય ત્યારે તેજો, તમે શું કીધું કે એનાથી જુદા જુદા જ્ઞાનાવર્ણ્ય અને થાય એ પ્રકૃતિ બંધ. ના, પણ તમે ઈ બંધ ઈ પ્રકૃતિ બંધ સમજ પડી, પણ તમે કીધું તેજો. હા, તે આ તેજો નહીં, વર્ગના જે છે કર્મની, ઔદારિક વર્ગના, આહારક વર્ગના, તેજસ વર્ગના, કાર્મન વર્ગના. તો કાર્મન વર્ગના તો કર્મ પરમાણુ છે, અને તેજસ વર્ગના શું કરે છે, તેજસ શરીર શું કરે છે, એ જેવી રીતે આપણા શરીરમાં આપણે જઠર અગ્નિ કહીએ ને, એક અગ્નિ છે જેનાથી અન્ન આપણે ખાઈએ છીએ. આપણે ઘઉં, ચાવલ, બાજરો શું ખાધું છે, શાક, સબ્જી, ફ્રૂટ, એ બધું ખાધું છે. હવે ખાધા પછી શેનાથી શું બન્યું? બ્લડ શેનાથી બન્યું? હડ્ડી શેનાથી બની? મસલ્સ શેનાથી બન્યા? આંખ શેનાથી બની? નાક શેનાથી બન્યું? કાન શેનાથી બન્યું? એની જોવાની શક્તિ ક્યાંથી આવી? એ કોણ વર્ગીકરણ અંદરમાં કરે છે? આ બધું આપણા જે અન્નનો પાચન કોણ કરે છે? આજે આપણા જઠરમાં એને શું કહેવાય, લીવર કહેવાય, શું કહેવાય? તો એમાં જે એક અગ્નિ છે, એ અગ્નિ અન્નનો પાચન કરે છે અને બધાને ડિવાઈડ કરી નાખે છે. તો એવી રીતે આ તેજસ શરીર છે, તેજો વર્ગના છે. આ શું કરે છે? બધા કર્મ પરમાણુ આવ્યા પછી એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપે છે બધાને. અને આ તેજો વર્ગના કર્મની હોય કે આપણા શરીરમાં હોય? નહીં, આ કર્મ પરમાણુનો એક સ્કંદ છે. ઓકે, ફાઇન. અને જેવી રીતે આ શરીર છે, પણ આ શરીરમાં પણ કલ્પના કરો કે હું પડી ગઈ, પડીને મારો પગ ભાંગી ગયો, ડોક્ટરને દેખાડ્યો, દવા કરી, બહુ સારું ડોક્ટર મળ્યું, બહુ સારી તકલીફ થઈ, પણ મને દુખાવો પણ એટલું થયું. તો એ વખતે મારા કર્મ જે ભેગા કરેલા હતા એમાંથી અસાતા વેદનીય, સાતા વેદનીય બધા આવ્યા, અને એનું પરિણામ શું થયું કે હું પડી ગઈ, પગનો દુખાવો થયો, પણ ડોક્ટર સારા મળ્યા, તમે બધા સારા મળ્યા, તમે ખૂબ સેવા કરી. તો એ મારા સાતા વેદનીય કર્મ. હા, થેન્ક યુ, સમજી ગઈ. યશાજી મહારાજ, મધ્યાહન વંદામી, તેજસ વર્ગના અને કાર્મણ વર્ગના બે જુદા છે ને? જુદા છે. ઓકે, થેન્ક યુ. યશાજી મહારાજી, જે દ્રવ્ય ભાવ દ્રવ્ય સંબંધ છે, એકબીજાને સાથે જોડેલું છે. ભાવ થાય તો કર્મ દ્રવ્ય ભાવ થાય છે, અને એના કારણે હા, સ્પષ્ટ નથી, અવાજ સ્પષ્ટ નથી. શું કે છે રીતાબેન? સંધ્યાબેન પાછે કયો તો પ્લીઝ. દ્રવ્ય ભાવ और भाव द्रव्य भाव અને દ્રવ્ય કર્મ, દ્રવ્ય ભાવ और ભાવ દ્રવ્ય બેયનો સંબંધ છે, એકબીજાના સાથે જોડેલા છે. જ્યારે જે હું સમજી એ પ્રમાણે કહું છું. તને એમ પૂછવું છે સંધ્યા કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ શું છે? એનો સંબંધ. અવાજ બરાબર ક્લિયર નથી આવતું. હા, શબ્દ બરાબર સમજાતા નથી, પણ મને એવું લાગે છે કે કઈ દ્રવ્ય અને ભાવ ઉપર તું પૂછે છે. તો દ્રવ્ય અને ભાવ, તો એને ભાવ કયું છે? ભાવ
દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. ભાવ નથી કીધું, ભાવ કર્મ કયું છે. હા, એટલે કોઈને દાન આપવાનું મન થયું, ભાવ જાગ્યા, તો ઈ ભાવ છે. ઈ ભાવ કયું છે? આસક્તિ તૂટી. એક તમારી બહુ, તમે સારી વસ્તુ માર્કેટમાંથી લઈ આવ્યા, તમને બહુ ગમી, અને પછી તમને એમ થયું કે લાવ હું આ એમને આપી દઉં. તો એ વસ્તુ એટલા એનાથી ભાવથી તમે આસક્તિથી લઈ આવ્યા, એને આટલી સાચવીને રાખી, કોઈને બીજાને ના આપી, અને એક દિવસ મન થયું કે ચાલો હું આ આપી દઉં, તો તમારા આસક્તિ તૂટી. એટલે કશાય ક્ષય થયા છે ત્યાં. અને આ ભાવ કર્મ એટલે શું? કે કશાય છે પોતે, એ જડ છે, એ ચેતનાનો ભાવ નથી. ભાવ અને ભાવ કર્મમાં ફરક છે. દ્રવ્ય કર્મ તો ખાલી પરમાણુનો એક સંગ્રહ છે. પરમાણુ, જેવી રીતે મેં તમને કીધું, ડસ્ટ છે આકાશમાં ફેલાયેલી, આ કાર્બન વર્ગના પરમાણુ છે. અને કશાય જે છે એ એક ચિકનાટ છે, જેના કારણથી એ કર્મ વર્ગના પરમાણુ એને ચોટે છે. તો આ ચિકનાટ જે છે એ ભાવ છે, એ કઈ વસ્તુના રૂપમાં દેખાતી નથી. ક્રોધ શું છે? કોઈ વસ્તુ છે? ક્રોધ આવ્યો, કોઈ વસ્તુ છે? તમે પકડીને કાઢીને દેખાડી શકો? કોને કહેવાય ક્રોધ? તમે કોઈ કે લેપટોપ છે ના, કોને કહેવાય? મોબાઈલ કોને કહેવાય? તો તમે દેખાડો, આ મોબાઈલ છે, આ પુસ્તક છે, આ પેન છે, એ તમે ને એવી રીતે આ ક્રોધ છે, દેખાડી શકો? તમે નહીં દેખાડી શકો. પણ એ છે, પણ એટલો સૂક્ષ્મ રૂપમાં છે કે એ જડ છે, એકદમ સૂક્ષ્મ પરમાણુનો બંધન થયેલું છે. બંધન થયા પછી એ ક્રોધ, મોહન્ય કર્મનો ઉદયથી ક્રોધ આવ્યો, અને કર્મ વર્ગના હજી ભેગા થઈને જે ક્રોધ, મોહન્ય કર્મના ઉદયથી ક્રોધ આવ્યો તો એને ચોટ્યા જે પરમાણુ છે, બધા જડ. જેવી રીતે તમે એક રસ્સી લો, એક રસ્સી લઈને એક વ્યક્તિના હાથને બાંધો, અને તમે કીધું મેં આ માણસને બાંધ્યું, આ વ્યક્તિને મેં બાંધી. તમે બાંધ્યું? એ વ્યક્તિ બંધાયું નથી. કોણ બંધાયું? કોને બાંધ્યું? એક રસ્સી છે, અને આ રસ્સીથી તમે એક ગાંઠ એના હાથના ચારો તરફ બાંધીને એક ગાંઠ બાંધી દીધી. તો બંધન કોનામાં આવ્યું? હાથ તો જેવું છે એવું જ છે. તમે ગાંઠ ખોલો તો હાથ પાછું ખુલ્લો, રસ્સી કાઢી નાખો તો હાથ ખુલ્લો. રસ્સીમાં આવી ગયો ત્યારે પણ હાથ જેવું હતું એવું જ પાછું ખુલ્યું ત્યારે પણ છે. એટલે આત્માને બંધન નથી. બંધન કોને છે? કશાય દ્વારા કર્મ પરમાણુ જે ભેગા કર્યા એ બંધન છે. પણ કશાય એ પણ જડ છે, અને કર્મ પરમાણુ જે બાંધે છે એ પણ જડ છે. હાથ પણ જડ છે, અને એને રસ્સીથી બાંધ્યું એ પણ જડ છે. ફક્ત બાંધનાર કોણ છે? એક એના કશાય છે, અને રસ્સી એના બંધનનો એક સાધન છે. પણ રસ્સી જ્યારે બાંધી ત્યારે જે તીવ્ર ભાવ આવ્યા, જે કશાય જગ્યા, એનાથી પાછા કર્મ બંધાયા. આવી ધ્યાનમાં? આ બંને જડ છે, કશાય પણ જડ છે, અને કાર્બન વર્ગના પરમાણુ પણ જડ છે. પણ કશાયને કર્મ પરમાણુ ચોટે છે, પણ કશાય કોને ચોટેલા છે? જ્યારે આત્મ પરિણામ અશુભ થઈ ગયા તો કશાય મિશ્રિત થઈ ગયા. એ પરિણામ કશાય એટલા કશાય નથી, એકલા કશાય નથી.
બંધન થયું એટલે આત્માના સાથે ઈ બંધાઈ ગયા, એટલે હાથમાં બંધન, હાથને પકડી રાખ્યું છે રસ્સી, રસ્સીમાં હાથ બંધાયો અને તમે ઈ માણસને નથી ખેંચતા, ઈ માણસનો હાથ પકડીને નથી ખેંચતા, તમે ખાલી રસ્સી ખેંચો છો. તો માણસ આવે કે નહીં એના સાથે? તો એવી રીતે કશાયથી ખેંચવું એટલે એ આત્મા પણ એના સાથે આવી ગઈ. આપણા આચાર્યોએ એક દાખલો આપ્યો. એક મહારાજ સાહેબ હતા અને એના પાસે એક ગ્વાલો આવ્યો કે મહારાજ મને થોડું સમજાવો ને. તો એ સમજાવવા લાગ્યા. એટલામાં એની જે ભેંસ હતી ને એ એના રસ્સી તોડીને બાંધેલી રસ્સી ખેંચીને તોડીને ભાગી ગઈ. એ ભાગી ગઈ તો એના પાછળ પાછળ એ ઉભા થાય. બોલે મારા સાહેબ કે અરે શું કામ જાય છે? સાંભળ ને સાંભળ ને. કે ના ના, આ ભેંસ મને લઈ જાય છે, આ ભેંસ મને લઈ જાય છે. ભેંસ ક્યાં એને પકડીને પકડવા આવી હતી? પકડવા નથી આવી હતી. પણ કોણ કહે છે કે આ ભેંસ મને લઈ જાય છે? એને મતલબ આ ભેંસને પકડવા જાય છે. અને આપણે જોઈએ છીએ તો આપણે એના ભેંસના પાછળ જઈએ કે ઓલા માણસના પાછળ જઈએ? કોઈના પાછળ નથી જતા, કારણ કે આપણું એ માણસ સાથે કોઈ સંબંધ નથી, આપણું ઓલા ભેંસ સાથે કોઈ સંબંધ નથી, એ રસ્સી સાથે આપણું કઈ સંબંધ નથી. તો આપણે તો ખાલી જોયા કરીએ. તો જ્ઞાતા દ્રષ્ટા થઈને આપણે જોઈએ છીએ. પણ ઓલો જે ગ્વાલો છે એ કે આ મારી ભેંસ છે, મેં બાંધીને રાખી હતી પણ એ તૂટી ગઈ. ભેંસને બાંધે છે એ, અને એ કે છે મને એ જાય છે, ભેંસ મને લઈ જાય છે. એ ભેંસના પાછળ ભાગે છે, ભેંસ પાછળ. તો આ એવી રીતે આ મારું છે, ઘર મારું છે, પૈસા મારા છે, સંપત્તિ મારી છે, આ મારું છે, એના લીધે હું દુઃખી છે, એના લીધે કેટલા દુઃખ છે. જરાક કોઈ છોકરાઓ એક ગાડીને પથ્થર માર્યું અને ગાડી ઉપર થોડી જરા કલર થોડું એ થઈ ગયું, ઘસાઈ ગયું, નીકળી ગયું. તો શું થયું? માલિકને દુઃખ લાગ્યું. શેનું દુઃખ લાગ્યું? પથ્થર ગાડીને લાગ્યું, શરીરને પણ નહીં લાગ્યું. શરીરને લાગ્યું તો હજી લાગે કે મને દુખ્યું, પણ ગાડીને લાગ્યું. ગાડી કહેતી નથી કે મને દુખ્યું. કલર ગાડીનો ખરાબ થઈ ગયો, ક્રેચીસ ગાડી ઉપર આવ્યા. આપણે દુઃખી થઈએ છીએ. શું કામ દુઃખી થાવ છો? તો એવી રીતે આત્મ પરિણામ જે છે એ હંમેશા આ બીજા વસ્તુ સાથે આ મારું છે, મારું છે, મારું છે કરીને મને દુઃખ થાય છે, મને વાગ્યું છે. અરે વાગ્યું છે ગાડીને, કલર ડિસ્કલર થયું છે ગાડીનું, ક્રેચીસ આવ્યા છે ગાડીને, તમને શું થયું? પણ મારી ગાડી છે ને. કોઈ બીજાની ગાડી હશે તો કલર એક સરખું જોઈને તમે દોડીને જાઓ મારા ગાડીને કઈ થઈ ગયું, અને જાઓ તો જુઓ છો કે નહીં મારી નથી. પછી શું થાય કે હાશ, ક્યાં ગયું દુઃખ? એક મિનિટમાં દુઃખ વયું ગયું. ક્યાં ગયું? એ ગાડી ત્યાં છે, પથ્થર ત્યાં છે, ક્રેચીસ લાગેલા ત્યાં છે, કલર ખરાબ થયું છે, એ પણ એવું ને એવું છે. પછી દુઃખ ક્યાં ગયું તમારું? કારણ કે આ ગાડી મારી નથી. મારી છે કીધું એટલે દુઃખ આવી ગયું, મારી નથી કીધું એટલે ગયું. તો આ જે કર્મ અને એનું જે સંબંધ થયું છે, આ સંબંધ જે છે આ જળનું જ છે, જળ સાથે જ છે. પણ આવરણ આ બધા કર્મનું જે ખેલ ચાલ્યું છે એનો પડછાયો આત્મા પર પડે છે અને આત્માનું તેજ ઢંકાય છે. વાદળા સૂરજના તાપથી પાણી વાદળા બનીને આકાશમાં ગયા, આકાશમાંથી પાછા વરસ્યા. સૂરજનો એના સાથે કઈ સંબંધ? પણ એ વાદળા અલગ, એ પાણીના વાદળા છે,
પણ સૂરજનો પ્રકાશ દેખાતું નથી. વાદળા આવી ગયા એટલે વાદળા અલગ છે, સૂરજનો પ્રકાશ ઓછું નથી થયું, જેટલું છે એટલું જ રહ્યું છે. પણ વાદળા આવી ગયા એટલે આપણને સૂરજનો પ્રકાશ ઝાંખું દેખાય છે. તો આત્માનું જે તેજ છે, આત્માના જે ગુણો છે, આત્માનું જે જ્ઞાન છે, એ એમને એમ છે, એને કોઈ ખરોચ આવી નથી. પણ આ મારું છે, મારું છે, આ ભાવ, આ સૂર્યનો પ્રકાશ ઝાંખું પડ્યું એટલે વાદળા નીકળી જશે એટલે બધું વયું જશે. આસક્તિ વયું જશે, રાગ વયું જશે, દ્વેષ વયું જશે, અને સૂરજનો પ્રકાશ, કેવલ જ્ઞાનનો પ્રકાશ આ દેખાશે. તો કર્મ શું, આત્મા શું છે, એના કોણ કોને બાંધે છે, અને એની સ્થિતિ, એનો અનુભાગ, એની પ્રકૃતિ, એના પ્રદેશ કેટલા છે, એ બધું એક પછી એક શરૂ થાય છે. સ્વિચ ઓન કર્યું, પ્રકાશ આવ્યું. એ પ્રકાશમાં એક વ્યક્તિ હાથમાં ચોપડી લઈને વાંચવા બેઠા. એક બેન પરિવારમાં રસોઈ બનાવવા લાગ્યા. એક બેન કપડા પ્રેસ કરે છે. એક બેન જુએ છે કે અરે મારું અહીંયા રાખેલું પર્સ હતું એ ક્યાં ગયું. અંધારામાં કોઈ ઉપાડી ગયું કે શું, અને કકળાટ કરે છે ઘરમાં. ગુસ્સામાં આવી ગયા એકદમ. કોઈ લઈ લીધું, ચોરી થઈ ગઈ, કોને લીધું, કોને લીધું. પ્રકાશ તો, અને એમાં બધા અલગ 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 કાર્ય કરે છે, બધા એ કરે છે. તો એવી રીતે દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા છે, પોતાના વિચાર છે, પોતાની સ્થિતિ છે, અને એ પ્રમાણે એ કાર્ય કરે છે. અને કાર્ય કરતી વખતે જે રસોઈ કરે છે એ વિચારે છે કે બધા આવવાના છે, બધા પ્રેમથી જમશે, બધાને ખૂબ સારું લાગશે, બધાનું એમ થશે. અને નોકર કે છે આટલા બધા મહેમાન આવેલા છે, કોઈ બીજું સર્વન્ટ પણ રાખતા નથી વધારેનું, બધું મારા જ પાસેથી કરાવે છે. એ કાર્ય કેટલા ખુશ થાય છે, જમાડીને બધા આવશે, જમશે જમશે કરીને. તો એ જે અલગ અલગ પરિણામ છે, એ પરિણામ અલગ અલગ કર્મને બાંધે છે, અલગ અલગ કર્મને બાંધે છે. તો એ રીતે આ બધું ખેલ ચાલી રહ્યું છે. તો પછી મારે એ કહેવાનું હતું કે કાર્ય અને કારણના કારણથી જે અનાદિકાળની પરંપરા છે, તો શું આગળ પણ અનાદિકાળ સુધી, અનંતકાળ સુધી એમને એમ જ રહેશે, એમને એમ જ રહેશે. ફળથી ઝાડ ઉગવાનું છે, ઝાડને ફળ લાગવાના છે, એ ફળ પાછા ઝાડ બનવાના છે, એમાંથી પાછા પાક પેદા. તો આ તો આખું એમ જંગલ જ પેદા થવાનું છે. પછી આ ક્રમ તૂટશે ક્યારે, એમાં ફેરફાર થશે કે નહીં થશે. જે આ પરંપરા છે એને જ આપણે શું કહીએ છીએ, ભાગ્ય કહીએ છીએ. જે મારા ભાગ છે, જે મારા ભાગ્ય છે એ આવશે ઉદયમાં, જે મેં બાંધેલા કર્મ છે એ ઉદયમાં આવશે, એ મને ભોગવવા પડશે. અને પછી આ પરંપરામાંથી કેવી રીતે પછી આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, આત્મા સ્વતંત્ર છે. તો સ્વતંત્ર છે તો ક્યાં સ્વતંત્રતા છે એની? એ તો પરતંત્ર થઈને કર્મ ભોગ્યા કરે ને કર્મ બાંધ્યા કરે, કર્મ ભોગ્યા કરે ને બાંધ્યા કરે. હંમેશા કર્મ એને પછાડે છે, એને દબાવે છે. તો પછી આત્મા સ્વતંત્ર ક્યાં રહી? અને પછી શું કામ કઈ કરવું જોઈએ? જે કર્મ છે ઉદયમાં આવશે, જે થવાનું છે થશે, મારે શું?
તો પુરુષાર્થનો મતલબ શું છે? પછી પ્રયત્ન શા માટે કરવા જોઈએ? મારા ભાગ્યમાં હશે, મને કઈ મળવાનું હશે તો મળશે. પછી મારે ભણીને શું કરવું છે, મારે જાણીને શું કરવું છે, મારે એકબીજાને સંભાળીને શું કરવું છે. જેટલું સુખ હશે ભાગ્યમાં મળશે, નહીં હોય તો નહીં મળે. તો પછી મારે શું કરવાનું? આ પ્રશ્ન પાછું ઊભું છે. તો બંને સ્વતંત્ર છે, પરતંત્ર નથી. તો પછી મારી સ્વતંત્રતા ક્યાં ગઈ? આત્માની સ્વતંત્રતા ક્યાં ગઈ? ક્યાં સ્વતંત્ર છે? આત્માનું ગુણ જ્ઞાન છે, અને એ જ્ઞાન ગુણનો જ્યારે એ ઉપયોગ કરે, પ્રયોગ કરે, એટલી ક્ષમતા એમાં આવે એટલે શું કરે? એ સમજે છે, એ જાણે છે, એમાં વિવેક જાગે છે. એક નદીના પ્રવાહમાં પથ્થર જાય છે, નદીનો પ્રવાહ એને ધક્કો મારે, એ આગળ જાય, ધક્કો મારે, આગળ જાય, ધક્કો મારે, આગળ જાય. પણ એ ધક્કા ખાઈ ખાઈને પણ એક આકાર ગ્રહણ કરે છે. તો કર્મના ભોગતા 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 એવી સ્થિતિમાં આવી જાય કે કર્મનો જે પરિણામ છે એ ક્યાંક થોડું ક્ષીણ થઈ જાય, ક્યાંક થોડુંક આ કાઈ જે છે પાણી ઉપર આવેલી, આ થોડીક ઓછી થઈ જાય અને સૂરજનો પ્રકાશ દેખાવા માંડે. ક્યાંય ને ક્યાંય કોઈ અદ્ભુત પરમાત્મા ભાવ છે એનો અનુભવ થવા લાગે. ક્યાંય ને ક્યાંય એવી ભવ્યતા, દિવ્યતા, પરમાત્મા જેને કહીએ, આવું કંઈક છે અને એના પ્રતિ આકર્ષણ જાગે, એના પ્રતિ શ્રદ્ધા કહો, ભક્તિ કહો, આકર્ષણ જાગે. ત્યારે એ કર્મ કશાય ઓછા થતા જાય અને શુદ્ધતાનો ભાવ આવે. એવું શુદ્ધતાનો ભાવ કે પહેલા ક્યારેય નહોતો આવ્યો. ક્યારે એવું નથી લાગ્યું કે હું પણ કંઈક છું. ક્યારે એવું નથી લાગ્યું કે આ બધા દુઃખોથી હું અલગ છું, આ કર્મોથી હું અલગ છું, અને મારામાં એક આનંદ, સુખ અને શાંતિનો એક કંઈક અંશ છે. એ જ્યારે અનુભવમાં આવે ત્યારે એનો આ પુરુષાર્થ કરવાના ભાવ જાગે. સમ્યક્ત્વના પહેલા પુરુષાર્થ નથી, સમ્યક તો પછી જ પુરુષાર્થ શરૂ થાય છે. એટલે જ્યાં સુધી મોહનીય કર્મનું પ્રગાઢ ઉદય છે, 17 કોડાકુડી સાગરોપમની એની સ્થિતિ જ્યાં સુધી છે, ત્યાં સુધી પુરુષાર્થ, એનું પુરુષાર્થ એટલું જ છે કે ક્રોધ કોઈ દુઃખ આપે છે અને મારે રડવાનું છે અને પાછું મારે એને દુઃખ આપવાની તૈયારી કરવી છે, કર્મ બાંધવા છે, ભોગવા છે. એને દુઃખમાંથી દુઃખ પેદા થાય છે એટલું જ એનો પુરુષાર્થ છે, બાકી કોઈ પુરુષાર્થ નથી. પણ પથ્થર ન રહીને ઘસાઈને કોઈ એવી સુંદર આકૃતિ બની જાય, કોઈ સુંદર એવું રૂપ આવી જાય, અથવા કોઈ એવું સાધન આવી જાય કે ત્યાં પથ્થર અટકીને રહી જાય અને પાણી વયું જાય. તો આ સ્થિતિ એક સ્વાભાવિક રૂપમાં આવે તો ત્યારથી પછી પુરુષાર્થનું, અને જે પછી શું થશે કે જે કર્મ ઉદયમાં આવ્યા, કર્મ જ્યારે ભોગવવા છે ત્યારે એક વિચાર, એક ભાવ એવું જાગે
કે ઠીક છે, આવે છે, થયું છે, નુકસાન થયું છે, રડીને શું થવાનું છે? કોઈ અપમાન કર્યું, હું શું કામ રડું? એનો સ્વભાવ છે, એને કર્યું. તો એને દુઃખને ગ્રહણ કરવાની ક્ષમતા હવે આટલી તીવ્ર રહી નથી. ત્યારે એ કર્મનો ક્ષીણ કરવાનું, એક સહજતામાં ભોગવાનું જે છે. આંધી આવે છે, બધા ઉડાડીને કચરો લઈ જાય છે, પણ મને ઉડાડી ન શકે. એને જેટલું બોલવું હોય એટલું બોલે ને, જે કેવું હોય કે ને, હું સાંભળું છું, મને કઈ ફરક પડવાનો નથી. તમને ગુસ્સો આવે છે, તમને મારા ઉપર નારાજગી છે, તમને મને અપશબ્દ કહેવાના છે, કઈ વાંધો નહીં, જેટલું મન કહી દો. માઇક લાવું ને આપું, થોડું બધા સાંભળી શકે. મારા ઉપર અસર થવાની નથી. જેવી રીતે બુદ્ધ કહ્યું હતું, આનંદને, કે તું કોઈના ઘરે ગોચરી માટે ગયો, ભિક્ષા માટે ગયો, કોઈ તને વાસી રોટલો આપ્યો, એ કીધું મને નથી લેવું. કોઈ તને ફાટેલા કપડા આપ્યા, તો કે મારે જરૂરત નથી, તું નહીં લે. તો એ કપડા કોના પાસે રહેશે? એ રોટલો કોના પાસે રહેશે? જે આપે એના પાસે રહેશે. જેનું હતું એના પાસે છે. હું લઈ આવું તો મારું થાય ને. ભલે ને ફાટેલું, સડેલું, ખરાબ કપડું છે, પણ તો પણ હું લઈ આવું તો મારું થાય, પણ મારું છે જ નહીં, મને જોતું નથી. તો કોઈના પણ કર્મ ઉદયમાં આવ્યા, કોઈ ક્રોધ કરે, એ કરે, પણ મારે નથી જોતું, હું લેવાની નથી. નો એન્ટ્રીનો બોર્ડ લગાવી દીધું કે ઘરમાં કોઈને પ્રવેશ નથી. આ મારા આત્મ મંદિરમાં પરભાવને પ્રવેશ નથી. નો એન્ટ્રી. અને મારું પણ ક્રોધ હશે તો મને, બીજાને ક્રોધ આવે તો હું કહું કે મારે લેવું નથી, પણ મને ક્રોધ આવે એનું શું કરું? પણ મને ક્રોધ આવે એ પણ શું છે? કર્મનો ઉદય છે, અને કર્મ પર છે, કર્મ પારકા છે. હું અલગ છું. આત્મદ્રવ્ય સ્વતંત્ર છે અને જડ દ્રવ્ય સ્વતંત્ર છે. એના ભાવે એ પ્રમાણે પરિણમે છે. એ ઉદયમાં આવશે ને ખરી જશે. જેવી રીતે ગજસુખમાલ મુનિ કીધું, આગ લાગી છે, માથા ઉપર અંગારા મૂકેલા છે, શરીર જલી રહ્યું છે, અને શું કે છે? નસામહમ નોવી અહમ પીતિસે. આ કાયા, આ શરીર મારું નથી અને હું શરીરનો નથી. ન સા મહમ અહમ પીતિસે. આ કાયા, આ શરીર, આ મારી નથી. નોવી અહમ પીતિસે. નો અહમ, હું પણ. અહમ પીતિસે, એનું નથી. એ મારું નથી ને હું એનું નથી. તો આ જ્યારે થાય, જેવી રીતે કાર ઉપર પથ્થર લાગ્યું, પણ આ કાર મારી નથી એટલે દુઃખ ગયું. તો આ ક્રોધ પણ મારું નથી. તો મારા ઉપર, મારા ક્રોધને શું થવાનું છે? જ્યારે એ ગુસ્સો આવે અને આપણે બીજા ઉપર ગુસ્સો કરવા જઈએ, બીજાને અપશબ્દ કહીએ, એના પહેલા 1 મિનિટ અરીસામાં આવીને જોઈ લો કે ગુસ્સામાં મારું મોઢું કેવું દેખાય. તરત જ ગુસ્સો વયો જશે. હું ગુસ્સો કરું છું, કેવી રીતે કરવાનું મારે? જરા મોઢું ચઢાવીને બોલવાનું કે આખું મોટી કરીને બોલવાનું? ગુસ્સામાં કેવું કરવાનું? જરા થોડું રિહર્સલ કરીને.
તો તરત જ ગુસ્સો વયો જશે, કારણ કે ગુસ્સો પર છે એ તમને ખ્યાલમાં આવી ગયું ત્યારે. જેવી રીતે છોકરાઓ પાસેથી તમે નાટક કરો છો ને, નાટક ભજવો છો ને, તો એને રિહર્સલ કરાવો ને, પહેલા કપડાં પહેરીને બધું કરીને તારે આમ બોલવાનું, તારે આમ કરવાનું, તારે ગુસ્સો કરવાનું. તમે કમઠ બનાવો, પાર્શ્વનાથ બનાવો. એક છોકરાને કમઠનું પાર્ટ આપી દીધું, એક છોકરાને પાર્શ્વનાથનું પાર્ટ આપી દીધું. પાર્શ્વનાથ નાગને બચાવવા જાય છે અને કમઠ ગુસ્સો કરે છે, ત્યારે એ ગુસ્સો એનો છે, ગુસ્સો છે, પણ એને શીખવાડે, જો મોઢું આમ કરીને બોલવાનું, અવાજ ઊંચું કરીને બોલવાનું, હાથ આમ કરીને બોલવાનું. શીખડાવો છો ને? તો જ્યારે પોતાને પણ શીખડાવો, મને કોનો ગુસ્સો આવ્યો છે તો હવે હું કેવી રીતે બોલું. બસ એવી રીતે એક જુદુંપણું કેવી રીતે દેખાય કે જ્યારે આપણે પણ એક નાટક ભજવી રહ્યા છીએ, આપણે પણ એક અભિનય કરી રહ્યા છીએ, તો પછી આ જુદું પડી શકે છે. આ વિધાનમાં કોઈને કઈ પ્રશ્ન છે? બહુ સરસ રીતના સમજાવ્યું યશાજી મહારાજ. અને આ જ મેઇન ક્રક્સ છે આપણું આ કર્મ અને ન બંધ થાય એ પ્રમાણે ના. ખૂબ ખૂબ અનુમોદન. યશાજી મહારાજ, તમે કીધું કે તેજો વર્ગણાથી પ્રકૃતિ બંધ થાય છે, એ જરા પાછું સમજાવજો ને. ના, કાર્બન વર્ગ નથી. તમે એક સાથે ઘણી બધી કેરી લઈ આવ્યા, તમારું ગાર્ડન હશે કે તમારું ફાર્મ હાઉસ હશે, એમાંથી ઘણી બધી કેરી લઈ આવ્યા. લાવ્યા પછી તમે શું કરો? ઘરમાં આપી દો. ઘરમાં આવ્યા પછી બેન શું કરે? બેન શું કરે? આ કેરી હજી થોડી કાચી છે, આ પાકશે નહીં, તો ચાલો એનો આચાર કરી લો. આ પાકેલી છે ને 2 દિવસ આપણે મૂકશું તો પાકી જશે, તો એ 2 દિવસ પાકવા માટે રાખે. આ કેરી વધારે છે તો આપણે આપણા ફ્રેન્ડના ત્યાં મોકલી દઈએ, તો એ લોકો વાપરી લેશે, ખરાબ નહીં થાય, બગડી ન થાય. તો આ વર્ગ જુદું જુદું કોણ કરે છે? ઘરમાં એક બીજું વ્યક્તિ કરે છે. તો એવી જ રીતે કાર્બન વર્ગના પરમાણુ બધા આવી ગયા. આવી ગયા પછી તેજસ વર્ગના પરમાણુ જઈને શું કરે? એને બધું ડિવાઈડ કરે કે આ જ્ઞાનાવર્ણ્ય કર્મના એમાં ડિપાર્ટમેન્ટમાં આ બોક્સમાં જશે, એનું પેકિંગ આવી રીતે થશે. મોહનીય કર્મનું આવી રીતે અંતરાયમાં આવે, આયુષ્યમાં આ, નામમાં આ, ગોત્રમાં આ, આયુષ્યમાં આ. ઈ કોણ કરે? તો એ તેજસ વર્ગના, તેજસ. યશાજી મહારાજ, વર્ગનાનો અર્થ શું થાય? વર્ગનાનો અર્થ એટલે સમૂહ. એટલે કાર્બન વર્ગના કર્મના પરમાણુ અને એના પ્રદેશ, આત્મ પ્રદેશ તો આત્માના પ્રદેશ છે, અને કાર્બન વર્ગના અલગ અલગ ડિવાઈડ થઈ ગયા છે. અને એના થઈ ગયા હતા, આપણે વર્ગીકરણ કર્યું ને, એને ભાગ પાડ્યા ને. પેલા મરાઠીમાં આપણે ક્લાસ કહીએ ને, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, ફોર્થ ક્લાસ, તો મરાઠીમાં વર્ગ કહેવાય. પહેલા વર્ગમાં, બીજા વર્ગમાં, ત્રીજા વર્ગમાં. વર્ગ એટલે વર્ગના એટલે સમૂહ, એક વિભાગ. તો એક વિભાગ છે કાર્બન વર્ગનાનું, એક વિભાગ છે તેજસ વર્ગનાનું, જેનાથી કાર્બન વર્ગનાથી કાર્બન શરીર બને છે, તેજસ વર્ગના એનાથી તેજસ શરીર બને છે, ઔદારિક વર્ગનાથી ઔદારિક શરીર બને છે. આ જેનાથી જે શરીર બન્યું છે, આ બધી વર્ગણાઓ છે. મનોવર્ગના એટલે જેનાથી મન બન્યું છે. શ્વાસોશ્વાસ વર્ગના, જેનાથી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. ભાષા વર્ગના, જેનાથી આપણે ભાષા બોલીએ છીએ. તો આ એક વર્ગ છે, સમૂહ છે, એટલે ડિપાર્ટમેન્ટ છે. અલગ સમજી ગઈ.
થેન્ક યુ યશાજી મહારાજ. હવે પ્રોડક્શન થઈ ગયું ફેક્ટરીમાં, એ પ્રોડક્શન થયું પછી સેલ્સમેન શું કરશે? વેચવા જશે. જે સ્ટોર કીપર છે એ શું કરશે? સ્ટોરમાં રાખશે. જે શોરૂમમાં માણસ છે એ સજાવીને રાખશે. તો બધાનો અલગ અલગ કાર્યક્ષેત્ર છે, બધા અલગ અલગ કામ કરવા વાળા માણસો છે. જે સેલ્સમેન છે એ તમારું શોરૂમ સજાવશે નહીં. જે સ્ટોર રૂમમાં સામાન રાખે છે એ શોરૂમમાં, તમે કહેશો શું ફરક પડશે? સ્ટોરમાં પણ સામાન મૂકવાનું છે, શોરૂમમાં પણ સામાન મૂકવાનું છે, પણ શોરૂમ વાળાનું સ્કિલ અલગ છે. એને કેવી રીતે ગ્રાહકને, ક્લાયન્ટને એ બરાબર ગમે, એના ઉપર લાઇટ કેટલું પડવું જોઈએ, એ લાઇટથી એ કેટલું ચમકવું જોઈએ, લોકોના ધ્યાનમાં આવે એ જગ્યા રાખવાનું છે. અને સ્ટોરમાં કેવી રીતે રાખે? બધું એક ઉપર એક એક બોક્સ ચડાવી દેશે. તો એ માણસ તમારા શોરૂમમાં આવીને કામ કરી શકશે જે સ્ટોર રૂમ કામ કરે છે? જે આર્કિટેક્ટ છે તો એ તમારી મકાનની ડિઝાઇન કરી આપશે, પણ ઇનર ડેકોરેશન કરવા માટે તમારે ઇન્ટિરિયર ડિઝાઇન બીજું વ્યક્તિ લાગશે કે નહીં લાગશે? પ્લમ્બરિંગ નું કામ કરવા માટે બીજું વ્યક્તિ જોઈએ, ઇલેક્ટ્રિક નું કામ કરવા માટે બીજું વ્યક્તિ જોઈએ. એક જ વ્યક્તિ બધા કામ નહીં કરી શકે. સમજી ગઈ યશાજી મહારાજ. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. હાજી બોલો. જો મેં તીવ્ર કર્મ કર્યા હમણાં, અને મેં બાંધ્યા એ તીવ્ર કર્મ, એકદમ મને ગુસ્સો આવ્યો કે કંઈક થયું ને મેં તીવ્ર કર્મ બાંધ્યા. હવે એ તીવ્ર કર્મ હવે સત્તામાં રહેશે, અને પછી જ્યારે એમનો ટાઈમ આવશે ત્યારે એ ફ્રુશનમાં આવશે કર્મ, ને પછી મને ભોગવવું પડશે. એ ભોગવવાનું કામ ઇટ કેન લાસ્ટ, થોડોક વખત લાસ્ટ થાય કે વધારે વખતે, જન્મ લાસ્ટ થઈ શકે એ આપણું જે ભોગવવું પડે. તો જે સત્તામાં રહેશે ને જે પછી ભોગવવું પડે, તો એ બે સાથે થઈને સ્થિતિ બંધ થઈ? ના, એવું છે એ આપણે આવતા ક્લાસમાં આપણે કરશું. કે એક તો બંધન કર્યું, બાંધ્યા કર્મ, તમને ખૂબ ગુસ્સો આવ્યો અને કર્મ બાંધ્યા, પણ પછી તમને પશ્ચાતાપ થયો, પછી તમને લાગ્યું કે આ બરાબર નથી મેં કર્યું, પછી જઈને તમે જેના ઉપર ગુસ્સો કર્યો એને જઈને સોરી કીધું, નક્કી કર્યું કે હવે હું આ રીતે ક્રોધ નહીં કરું, આ રીતે ઝઘડો નહીં કરું. બરાબર? એનું શું થશે? આજે કર્યું આટલું બધું, એનાથી શું થશે? એનાથી આગળ જઈને જે કર્મ બંધન કર્યા છે એમાં ઉદય, ઉદીર્ણા એ થશે. અમુક એવા કર્મ હશે કે જે ઉદયમાં આવશે, એ તમને ભોગવવા જ પડશે, જેવા બાંધ્યા છે એવા, અને એ ભોગીને એ પ્રમાણે થશે. જેવી રીતે જેટલું આયુષ્ય બાંધ્યું છે એટલું આયુષ્ય તમને ભોગવવું જ પડશે, એમાં ઓછું કે અધિક નહીં થાય. બરાબર? પણ બાકી કર્મના જે છે સ્થિતિ છે એમાં શું છે? તમે ઉદયમાં આવે એના પહેલા જ એને ક્ષય કરી શકો, એના પહેલા જ એની નિર્જરા કરી શકો. જેના પ્રગાઢ બંધન થઈ ગયું છે, પ્રગાઢ ક્રોધમાં, અત્યંત ક્રૂર ભાવમાં કર્યું, એને તમે શું કરી શકો છો? તીવ્ર રસને મંદ રસ કરી શકો છો, તીવ્ર ભાવને મંદ ભાવ કરી શકો છો. જે લાંબી અવધિના બાંધ્યા છે એ કર્મને તમે એની અવધિ ટૂંકી કરી શકો છો. તો એ કેવી રીતે થશે એ આપણે એક ક્લાસ એના માટે આપણે અલગ જ કરશું. તો એ થઈ જશે. તમે પશ્ચાતાપ કર્યું, તમને અફસોસ થયો, તમે સોરી કીધું, તો એ કર્મ તમારા શું થયા? તીવ્ર મંદ થઈ ગયા. એક વસ્ત્રમાં ડાઘ લાગી ગયું, ચાય પીતા પીતા કપડા ઉપર પડ્યા તો ડાઘ લાગ્યું, તમે એમને મૂકો અને 2 દિવસ પછી ધોવો એને, તો ડાઘ નીકળશે? એ નહીં નીકળે. પણ તરત જ તમે એને ધોઈ નાખ્યું.
જોયું કે પાણી ખાલી નાખવાથી જરા ઈ નતો કર્યો, પછી શું થયું, તમે ડિટર્જન્ટ નાખો, પછી એનાથી ધોવો, પછી જોયું કે હજી હલકું બાકી છે તો થોડું સાબુમાં પલાળીને રાખો, તો એનાથી ઝાકું થઈ જશે. તો જે કર્મ બાંધ્યા છે એ હળવા કરી શકાય છે, ઝાકા કરી શકાય છે. જે ડાર્ક કલર છે, તમે નવું કપડું લીધું ડાર્ક કલરનું છે, ધોતા 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 એક ડિસ્કલર થાય છે કે નહીં, ઝાકું પડે છે ને. તો એવી જ રીતે તમે ધર્મ ભાવનામાં, નિર્જરામાં, દયામાં, કરુણામાં, ક્ષમામાં, પશ્ચાતાપમાં એમાં શું કરો છો, એ ધોઈ ધોઈને સાફ કરીશું. થેન્ક યુ મહારાજ, થેન્ક યુ. મંગલ પાઠ કરીએ. હા, બધાને ખૂબ 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 આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે, એટલું આનંદ આવે છે કે બસ એવું લાગે કે એવા જ રીતે જ્ઞાન ભાવમાં આપણે રહીએ, જાણતા રહીએ. યશાજી મહારાજ, અમે તમને સાંભળીએ ને તેમ થાય ભેગા જ રહીએ, અહીંયા સાંભળ્યા જ રાખીએ. બહુ સરસ સમજાવો છો યશાજી મહારાજ, થેન્ક યુ, બહુ જ સરસ. અને ખરેખર આ બધું ગુરુદેવજીની તાઈમાની આશીર્વાદ, એમની કૃપા છે. आनंद आता है, बहुत आनंद आता है. આપણા આસપાસ कार्बन शुरू ઘણા બધા લોકો છે, એના કરતા આપણને આમાં કેમ વધારે આનંદ આવે છે, કેમ આપણે એમાં રહીએ છીએ. અને બીજા માણસોને જવા દો, હું તો ઘણી વખત વિચારું છું કે મારા ભાઈ બહેન છે, એનો અને મારામાં શું ફરક છે. એક જ પરિવારમાં જન્મેલા, પણ એમાં મારામાં ફરક શું છે, મને તાઈમાં મળ્યા, મને બુદ્ધિજી મળી, એટલે મારી જિંદગી બદલાઈ ગઈ. સાચી વાત. આ ઉપકાર જે છે, આ કૃપા જે છે, આ પણ આપણા આ જે સૌભાગ્ય આપણને મળ્યું છે, એમાં ઘણો મોટો, ઘણો એટલે વધારે વધારે શું, બધું જ એમનું છે, એમની કૃપા છે. મંગલ પાઠ. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયરિયાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સવસાવુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંદ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. अरहंतो का शरणा, सिद्धों का शरणा, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा, दुख हरना, सुख करना, और शरणा नहीं कोई, जो भल प्राणी आदरे तो अक्षय अमर पदो. अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे केवल ज्ञान, भावे पद निर्वाण. खूब खूब आनंद, खूब मजा में રહેજો.